ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સત શ્રી અકાલ, આદાવર્જે, વંદે માતરમ. તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે પ્રશ્ન ભણ્યા હતા બધા. આજે નવો પ્રશ્ન ભણીશું. તો નવો જે પ્રશ્ન છે એ નવા પ્રશ્નનું નામ તમે જોઈ શકો છો, ક્રોસ આલ્ડોલ સંઘનન. ગઈ વખતે આપણે જે પ્રશ્ન ભણ્યા હતા એનું નામ હતું આલ્ડોલ સંઘનન. આલ્ડોલ સંઘનનમાં શું હોય તો એક જ પ્રકારના પ્રક્રિયકનો આપણે ઉપયોગ કરતા હતા. ઇથેનાલ હોય તો ઇથેનાલની પ્રક્રિયા ઇથેનાલ સાથે કરતા હતા. પ્રોપેનોન હોય તો પ્રોપેનોનની પ્રક્રિયા પ્રોપેનોન સાથે કરતા હતા. બરાબર, એટલે એક જ પ્રકારના પ્રક્રિયકો હોય તો આપણે એને આલ્ડોલ સંઘનન કહેતા હતા. અથવા એક જ પ્રકારના પ્રક્રિયકો હોય તો એ પ્રક્રિયાને કહેવાય સ્વયં સંઘનન. કઈ પ્રક્રિયા ગણાશે? સ્વયં સંઘનન પણ કહેવાશે. પણ હવે આપણે બે અલગ અલગ પ્રકારના પ્રક્રિયકો લઈશું. એટલે અલગ અલગ પ્રકારના પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા કરાવીશું અને એમાંથી આપણે નિપજો બનાવીશું, જેને કહીએ છીએ ક્રોસ આલ્ડોલ સંઘનન. ધારો કે આપણે પ્રક્રિયક તરીકે એક પદાર્થ લઈએ છીએ ઇથેનોલ CH3CHO. એક પદાર્થ તરીકે આપણે ઇથેનોલ લઈએ છીએ અને બીજો પ્રક્રિયક લઈએ છીએ પ્રોપેનોલ. એક ઇથેનોલ છે, બીજો પ્રક્રિયક છે પ્રોપેનોલ. આ પ્રક્રિયા જે પાઠ્યપુસ્તકમાં આપેલી છે એમાં એ લોકોએ શું કર્યું છે કે બે પ્રક્રિયક લીધા છે, સમીકરણ સંતુલન કરેલું નથી. પાઠ્યપુસ્તકમાં સમીકરણ સંતુલન કરેલું નથી. ઓકે, બે પ્રક્રિયક લીધા છે, એમાંથી સીધી 4 નિપજો બનાવી દીધેલી છે. બે પ્રક્રિયક લઈ એમાંથી ડાયરેક્ટ 4 નિપજો બનાવી દીધેલી છે. તેમાં શું થાય છે કે ઘણી વખત વિદ્યાર્થીને સમજવામાં તકલીફ થતી હોય. એટલે લખવાનું તમારા પાઠ્યપુસ્તક મુજબ, સમજવાનું એકેપી સરે સમજાયું છે એ મુજબ. લખવાનું પાઠ્યપુસ્તક મુજબ, સમજવાનું એકેપી સરે સમજાયું છે એ મુજબ. એમાં તમારે પરીક્ષામાં શું કરવાનું? પરીક્ષામાં તમારા અમુક પ્રક્રિયકો છે ને પેન્સિલથી લખી નાખવાના, જેથી તમારા નિપજ બનાવવામાં સરળતા રહેશે. ધારો કે આ બે પ્રક્રિયક લખ્યા, બરાબર. હવે ધારો કે નિપજો બનાવવી હોય તો નિપજ બનાવવા માટે ધારો કે આપણે પ્રથમ નિપજ બનાવીએ. પ્રથમ નિપજ બનાવવા માટે શું કરીશું? બંને ઇથેનોલની એકબીજા સાથે પ્રક્રિયા કરાવીશું. ધારો કે એક ઇથેનોલ છે, એની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરાવીએ. પ્રથમ નિપજમાં ઇથેનોલની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરાવીએ તો એ વખતે પ્રક્રિયામાં તમે જાણો જ છો, મંદ આલ્કલીની હાજરીમાં આપણે પ્રક્રિયા કરતા હોઈએ છીએ. મંદ આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા કરીશું. જ્યારે આપણે આલ્ડોલ સંઘનન ભણ્યા હતા ત્યારે પ્રક્રિયા 2 સ્ટેપમાં હતી. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા 2 સ્ટેપમાં હતી. અહીંયા આ લોકોએ શું કરેલું છે કે ડાયરેક્ટ નિપજ બનાવેલી છે. તો પ્રક્રિયક લીધા, વચલું સ્ટેપ એ લોકો ખાઈ ગયા અને ડાયરેક્ટ નિપજ બનાવી દીધી. તો ડાયરેક્ટ નિપજ કઈ રીતે બનાવવી એ હું તમને સમજાવીશ. બરાબર. તો જો પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો લીધા છે, પણ આ 2 પ્રક્રિયકો જે લીધા છે એમાંથી ટોટલ 4 નિપજો બનાવી છે. અને 4 નિપજો કઈ રીતે બનાવી છે એ તમે જરા જુઓ. તો પહેલી નિપજ માટે ઇથેનોલની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરી. ઇથેનોલ એની પ્રક્રિયા ઇથેનોલ સાથે કરી પહેલી નિપજ માટે. ડાયરેક્ટ આપણે નિપજ બનાવવાની છે, બરાબર. તો ક્રિયાશીલ સમૂહ છે CHO, એનો પડોશી કાર્બન એની સાથે જોડાયેલો કાર્બન એટલે આલ્ફા કાર્બન કહેવાય. ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન આલ્ફા કાર્બન કહેવાય.
હવે આપણે ડાયરેક્ટ નિપજ બનાવવાની છે. તો શું કરવાનું? અહીંયાથી આપણે 2H લઈશું, અહીંથી એક ઓક્સિજન લઈશું, અહીંયાથી 2H, અહીંયાથી એક ઓક્સિજન, એટલે પાણી આપણે દૂર કરીશું. ઓકે, ડાયરેક્ટ નિપજ કઈ રીતે લખવાની જુઓ. જો આ CH3, પછી અહીંયાથી CH, આ જે ઓક્સિજન છે એ પાણીમાં વયો ગયો, આ ઓક્સિજન પાણીમાં વયો ગયો. પછી આ બંને કાર્બન આપણે કનેક્ટ કરીશું. આ બંને કાર્બન કનેક્ટ કરવાના, પણ ખાસ યાદ રાખવાનું અહીંથી આપણે 2H ઓછા કરવાના છે. અહીંથી આપણે 2H ઓછા કરીશું. આ કાર્બન ઉપરથી 2H ઓછા કર્યા એટલે દ્વિબંધ કરીશું. અહીંથી 2H ઓછા કર્યા, પછી ડબલ બોન્ડ કરીને કાર્બન જોડી દીધું, અને છેલ્લે આવશે CHO. કઈ રીતે નિપજ બનાવી જુઓ જરા ફરીથી. જો અહીંયાથી 2H લીધા, આલ્ફા કાર્બન ઉપરથી 2H, અહીંયાથી એક O, બનાવી દીધું પાણી. ઓકે, તો નિપજ કઈ રીતે લખી? જો આ CH3 છે ને, અહીંયા લખ્યું CH3, પછી અહીંયાથી એક ઓક્સિજન દૂર કરી નાખેલું છે, અહીંયાથી એક ઓક્સિજન દૂર કરી દીધેલું છે એટલે લખ્યું CH, પછી આવશે ડબલ બોન્ડ. આમાંથી 2H ઓછા કર્યા છે, 2H ઓછા કરો એટલે શું બચે? CH બાકી રહેશે. તમારી CH બાકી રહે એટલે CH લખ્યું, અને છેલ્લે આ જે CHO છે, CHO લખી નાખ્યું. તો બની ગઈ નિપજ. બીજી નિપજ બનાવીએ. તો બીજી નિપજ બનાવવા માટે પ્રોપેનાલની પ્રોપેનાલ સાથે પ્રક્રિયા કરીશું. પ્રોપેનાલની પ્રક્રિયા પ્રોપેનાલ સાથે કરીશું. તો પ્રોપેનાલ, આ પ્રોપેનાલ છે, એની પ્રક્રિયા પ્રોપેનાલ સાથે કરીશું. પણ બીજું જે પ્રોપેનાલ હું લખું છું એ તમે જુઓ. બીજું પ્રોપેનાલ હું આ રીતે લખીશ. બીજું પ્રોપેનાલ હું આ રીતે લખીશ. CH3 ને તમે નીચે અથવા તો ઉપરની બાજુ લખી શકો છો. આ CH3 છે એને તમે નીચે અથવા ઉપરની બાજુ લખી શકો છો. આ પણ છે પ્રોપેનાલ. એમાંથી આપણે નિપજ બનાવીએ. તો યાદ રાખવાનું છે કે મંદ NaOH હોય છે. ગરમ કરીશું. નિપજ કઈ રીતે બનાવીશું? તો હવે તો નિપજ બનાવવી સહેલી છે. આલ્ફા કાર્બન ઉપરથી 2H લઈશું, અને અહીં આગળ આલ્ડીહાઇડ માંથી એક ઓક્સિજન લઈશું. આ ક્રિયાશીલ સમૂહ છે. આ ક્રિયાશીલ સમૂહ, એની સાથે જોડાયેલો કાર્બન આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન ઉપરથી 2H લેવાના, અને બાજુમાં જે આલ્ડીહાઇડ છે એના ઉપરથી એક ઓક્સિજન લઈશું. એટલે પાણી દૂર થશે. પાણી દૂર થઈ ગયું. ઓકે, નિપજ બનાવીએ. તો નિપજ બનાવતી વખતે ધ્યાન આપો. જો આ CH3 લખ્યું, આ CH3 લખ્યું, પછી આ CH2 લખીશું, પછી CH2 લખ્યું, અહીંયાથી એક ઓક્સિજન ઓછો કર્યો છે એટલે CH આવે, અહીંયાથી એક ઓક્સિજન પાણી બનાવવા માટે જતો રહ્યો એટલે CH લખાશે, CH લખ્યું, પછી ડબલ બોન્ડ આવશે, અહીંયાથી 2H પાણીમાં વયા ગયા, આલ્ફા કાર્બન ઉપરથી 2H પાણીમાં વયા ગયા, પાણીમાં વયા ગયા. અહીંથી 2H દૂર કરવાના એટલે આ કાર્બન રહેશે અને CH3 રહેશે. કાર્બન અને CH3 રહેશે એટલે કાર્બન સાથે CH3 રહેશે, બાજુમાં CHO રહેશે, બાજુમાં રહેશે CHO. બની ગઈ નિપજ. નામકરણ કરીએ. નિપજો જે બનાવીએ એના નામકરણ કરીએ. નિપજનું જે નામ કરવાનું છે એમાં આલ્ડીહાઇડ બાજુથી ગણતરી કરીશું. 4 કાર્બન છે, 4 કાર્બન એટલે બ્યુટ શબ્દ વપરાશે. એમાં બીજા કાર્બન સાથે દ્વિબંધ છે એટલે 2 લખાશે.
આલ્કીન, આલ્કીન માટે ઇન શબ્દ છે, આલ્કીન માટે ઇન શબ્દ છે. આલ્ડીહાઇડ માટે, આલ્ડીહાઇડ માટે આલ શબ્દ છે, આલ્ડીહાઇડ માટે આલ શબ્દ છે. આ બે શબ્દ ભેગા કરો, આ બે શબ્દ ભેગા કરો એટલે કયો શબ્દ બનશે? ઇનાલ શબ્દ બનશે. અહીંયા લખીશું બ્યુટ ટુ ઇનાલ. પછી આનું નામકરણ કરીએ. એના નામકરણ માટે પહેલો કાર્બન બીજા કાર્બન સાથે મિથાઇલ છે. તમે જોઈ શકો છો, નરી આંખે દેખાશે, નરી આંખે દેખાશે બીજા કાર્બન સાથે મિથાઇલ. બીજા કાર્બન સાથે મિથાઇલ એટલે 2 મિથાઇલ. પછી સળંગ શૃંખલામાં, સળંગ જે શૃંખલા છે એમાં 5 કાર્બન એટલે પેન્ટ. પછી આ બીજા કાર્બન સાથે દ્વિબંધ છે, દ્વિબંધ એટલે 2 લખીશું. બીજા કાર્બન સાથે દ્વિબંધ એટલે 2. અને દ્વિબંધ અને આલ્ડીહાઇડ, દ્વિબંધ એટલે આલ્કીન, આલ્ડીહાઇડ માટે આલ શબ્દ છે એટલે આલ્કીન અને આલ બે ભેગા શબ્દ કરીશું એટલે શબ્દ થશે ઇનાલ. હજુ આપણે બીજી નિપજો બનાવીશું. આટલું લખી નાખો, બીજી નિપજો બનાવીએ. નવી નિપજો બનાવીએ. તો બીજી નિપજો બનાવીએ. હવે તો બે નિપજ બનાવી હતી. ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પ્રક્રિયક એના એ જ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે, એટલે કે બંને સરખા પ્રક્રિયકો પ્રક્રિયા કરશે તો એ સ્વયં સંઘનન પ્રક્રિયા ગણાતી હોય છે. બરાબર? બંને પ્રક્રિયકના અણુઓ સરખા હોય તો સ્વયં સંઘનન. અને ધારો કે અલગ અલગ પ્રક્રિયક લઈએ. હવે આપણે બનાવીશું ત્રીજી નિપજ. ત્રીજી નિપજ, ત્રીજી નિપજમાં પહેલા ઇથેનોલ લઈશું, પહેલા લઈશું ઇથેનોલ અને બીજો પ્રક્રિયક આવશે પ્રોપેનોલ. પ્રોપેનોલ જ્યારે આપણે લખીએ છીએ તો પ્રોપેનોલ આ રીતે લખીએ છીએ સમજવા માટે. બરાબર? એટલે પરીક્ષામાં તમારે શું કરવાનું છે કે આવા જે પ્રક્રિયકો લખો ને સમજણ માટે આ પેન્સિલ થી લખવાનું. બરાબર? આવા પ્રક્રિયકો તમારે પરીક્ષા વખતે લખવા પડશે જેથી તમે સાચી નિપજ બનાવી શકો. એટલે આવા જે લખો ને પેન્સિલ થી લખવાનું. ઓકે? મંદ NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરીશું, પછી બીજા સ્ટેજમાં ગરમ કરીશું. તો આપણે તો ડાયરેક્ટ નિપજ બનાવવાની છે. ડાયરેક્ટ નિપજ બનાવી તો બહુ ઈઝી છે. ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન એટલે આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન ઉપરથી 2 H લેવાના. અહીંયા આલ્ડીહાઇડ હોય એમાંથી એક ઓક્સિજન લેવાનો. આ જે આલ્ડીહાઇડ છે એમાંથી આપણે એક ઓક્સિજન લઈશું. ઓકે? તો પાણીનો અણુ દૂર થશે. તો હવે નિપજ બનાવીએ. તો આ CH3 નું એમ લખીશું, આ CH3 નું એમ. પછી આલ્ડીહાઇડ છે એમાંથી એક ઓક્સિજન કાઢી નાખ્યો, એક ઓક્સિજન જતો રહેશે એટલે CH. પછી આવશે ડબલ બોન્ડ. આ આલ્ફા કાર્બન ઉપરથી 2 H ઓછા કરવાના છે. આલ્ફા કાર્બન ઉપરથી 2 H ઓછા કરવાના છે એટલે ખાલી કાર્બન બચશે. આ કાર્બન અને CH3, અહીંયા કાર્બન રહેશે, અહીંયા CH3, કાર્બન સાથે CH3. આ આલ્ડીહાઇડ સમૂહ એમનો એમ લખીશું, આ આલ્ડીહાઇડ સમૂહ એમનો એમ લખીશું. નિપજ બની ગઈ. ચોથી નિપજ બનાવીએ. ચોથી જે નિપજ બનાવીએ એમાં શું કરવાનું? પહેલા પ્રોપેનોલ લઈશું. પહેલા લખીશું પ્રોપેનોલ, પહેલા લખીશું પ્રોપેનોલ.
પછી આવશે ઇથેનોલ, પછી આવશે ઇથેનોલ. તો પહેલા પ્રોપેનોલ આવશે, પ્રોપેનોલ. પ્રોપેનોલ પહેલા લખો ને ત્યારે એમનું એમ જ લખવાનું. પ્રોપેનોલ પહેલો લખો તો એમનું એમ જ લખવાનું. પછી આવશે ઇથેનોલ. પહેલા લખ્યું પ્રોપેનોલ, પછી લખ્યું ઇથેનોલ. મંદ NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરીશું. તો પ્રક્રિયામાં સિમ્પલ છે પ્રક્રિયા તો એકદમ. આ ક્રિયાશીલ સમૂહ છે એનો પડોશી કાર્બન આલ્ફા કાર્બન, ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન આલ્ફા કાર્બન કહેવાય. તો આલ્ફા કાર્બન ઉપરથી 2 H ઓછા કરવાના, અહીંયાથી 2 H ઓછા કરીશું, અહીંયાથી આલ્ડીહાઇડ માંથી એક ઓક્સિજન ઓછો કરીશું, અહીંયાથી એક ઓક્સિજન ઓછો કરીશું. પાણી દૂર થઈ જશે. નિપજ લખીએ તો નિપજ લખતી વખતે CH3CH2 CH3CH2 લખીશું. CH3CH2 અહીંયાથી એક ऑक्सीजन ઓછો कर દીધો છે, यहाँ से एक ऑक्सीजन हमने दूर कर दिया है तो CH લખાશે. CH પછી ડબલ બોન્ડ, અહીંયાથી 2 H ઓછા કર્યા છે, આલ્ફા કાર્બન ઉપરથી 2 H ઓછા કર્યા છે, 2 H ઓછા કરો એટલે CH. અને આ છેલ્લે આલ્ડીહાઇડ એમનું એમ લખાશે, આલ્ડીહાઇડ સમૂહ એમનું એમ લખાશે. તો આ રીતે નિપજ બનશે. નિપજના નામ કરીએ. નિપજના નામમાં પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન. બીજા કાર્બન સાથે મિથાઇલ છે, બીજા કાર્બન સાથે મિથાઇલ એટલે 2 મિથાઇલ, 2 મિથાઇલ. પછી સળંગ શૃંખલામાં 4 કાર્બન, સળંગ શૃંખલામાં 4 કાર્બન એટલે બ્યુટ. બીજા કાર્બન સાથે દ્વિબંધ, બીજા કાર્બન સાથે દ્વિબંધ એટલે 2. દ્વિબંધ એટલે આલ્કીન, એનો ઇન શબ્દ આવશે. આલ્ડીહાઇડ માટે આલ શબ્દ આવશે. ઇન વત્તા આલ શબ્દ ભેગું કરીએ એટલે ઇનાલ બનશે, ઇનાલ. 2 મિથાઇલ બ્યુટ 2 ઇનાલ. પછી આનું નામકરણ કરીએ. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન. 5 કાર્બન છે એટલે પેન્ટ શબ્દ આવશે, પેન્ટ. પછી બીજા કાર્બન સાથે દ્વિબંધ એટલે 2 લખાશે. આલ્કીન માટે ઇન શબ્દ આવશે, આલ્ડીહાઇડ માટે આલ શબ્દ આવશે. આલ્કીન માટે ઇન શબ્દ આવશે, આલ્ડીહાઇડ માટે આલ શબ્દ આવશે. ભેગા કરો એટલે ઇનાલ શબ્દ લખાશે. તો આ રીતે ટોટલ 4 નિપજો બની. 2 પ્રક્રિયકો લીધા હતા, 2 પ્રક્રિયકોમાંથી 4 નિપજો બનાવી. ઓકે. એમાં જ્યારે પ્રક્રિયકો અલગ અલગ હોય, પ્રક્રિયકો અલગ અલગ હોય ત્યારે એને કહેવાય ક્રોસ આલ્ડોલ સંઘનન. પ્રક્રિયકો અલગ અલગ હોય ત્યારે કહેવાય ક્રોસ આલ્ડોલ સંઘનન. નવી પ્રક્રિયા લખીએ. નવી પ્રક્રિયા લખીએ. ક્રોસ આલ્ડોલ સંઘનનમાં નવી પ્રક્રિયા, જેમાં એક પ્રક્રિયક છે બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝીન ઉપર CHO હોય તો આને કહેવાય બેન્ઝાલ્ડીહાઇડ. બીજો પ્રક્રિયક છે એસિટોફિનોન. બીજો પ્રક્રિયક જે ખરો એ બીજો પ્રક્રિયક છે એસિટોફિનોન. એસિટોફિનોન કઈ રીતે હોય? બેન્ઝીન ઉપર COCH3, આને કહેવાય એસિટોફિનોન.
તો એસિટોફિનોન આપણે લખીશું આ રીતે CH3CO. એસિટોફિનોન લખીશું આ રીતે CH3CO અને એની સાથે બેન્ઝીન. તો CH3CO અને એની સાથે બેન્ઝીન આપણે જોડીશું. તો આ જે લખ્યું એ છે એસિટોફિનોન. એસિટોફિનોન એમાંથી નિપજ બનાવીએ. OH ની હાજરીમાં 293 કેલ્વિન ટેમ્પરેચરે પ્રક્રિયા કરીશું. OH ની હાજરીમાં 293 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીશું. નિપજ બનાવી તો બહુ સહેલી છે, કેમ કે આ તો ક્રોસ આલ્ડોલ સંઘનન છે. ક્રોસ આલ્ડોલમાં આપણે શું કરતા હતા? આ કીટોન છે, ક્રિયાશીલ સમૂહ કીટોન, એની સાથે જોડાયેલો કાર્બન આલ્ફા કાર્બન. ક્રિયાશીલ સમૂહ કીટોન છે, એની સાથે જોડાયેલો કાર્બન આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન ઉપરથી 2H લઈશું. આલ્ફા કાર્બન ઉપરથી 2H લઈશું. આલ્ડીહાઇડમાંથી ઓક્સિજન લઈશું. ઓકે, તો આમાંથી 2H, અહીંયાથી એક ઓક્સિજન, પાણી દૂર થઈ જશે. તો નિપજ બનાવી દઈએ. તો બેન્ઝીન અને CH તો લખીશું. એરોમેટિક કેન્દ્ર છે જે ફિનાઇલ કેન્દ્ર છે. એરોમેટિક કેન્દ્ર લખ્યું, બાજુમાં CH લખ્યું. પછી આ ઓક્સિજન તો પાણીમાં વયો ગયો. અહીંયાથી 2H પાણીમાં વયા ગયા. અહીંયાથી 2H પાણીમાં વયા ગયા. તો ડબલ બોન્ડ. અહીંયાથી 2H તો પાણીમાં વયા ગયા ને, તો અહીંયા બાકી શું રહે? CH. બાકી રહેશે CH. પછી આવશે CO અને એરોમેટિક કેન્દ્ર. આ જે એરોમેટિક કેન્દ્ર છે એના આ રીતે બી લખતા હોય છે. તો CO જોડે આવશે એરોમેટિક કેન્દ્ર. ઓકે, નિપજ બની ગઈ છે. નિપજનું નામકરણ કરીએ. નિપજના નામકરણમાં આ પહેલો કાર્બન કીટોન છે એટલે પહેલો કાર્બન કીટોન બાજુથી, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન. પહેલા અને ત્રીજા કાર્બન સાથે આ એરોમેટિક કેન્દ્ર એટલે કે ફિનાઇલ કેન્દ્ર જોડાયેલું છે. પહેલા અને ત્રીજા કાર્બન સાથે ફિનાઇલ કેન્દ્ર જોડાયેલું છે એટલે 1,3-ડાયફિનાઇલ. 1,3-ડાયફિનાઇલ. પછી 3 કાર્બન, સળંગ શૃંખલામાં 3 કાર્બન છે. 3 કાર્બન માટે શબ્દ આવશે પ્રોપ. એમાં બીજા કાર્બન સાથે આલ્કીન છે, બીજા કાર્બન સાથે દ્વિબંધ છે. બીજા કાર્બન સાથે આલ્કીન એટલે 2-ઈન. પહેલા કાર્બન સાથે કીટોન છે. પહેલા કાર્બન સાથે કીટોન એટલે 1-ઓન. આ રીતે નામ થશે 1,3-ડાયફિનાઇલ. પહેલા અને ત્રીજા કાર્બન સાથે 2 ફિનાઇલ કેન્દ્ર જોડાયેલા છે. 2 ફિનાઇલ કેન્દ્ર એટલે 1,3-ડાયફિનાઇલ. પછી સળંગ શૃંખલામાં 3 કાર્બન. 3 કાર્બન માટે પ્રોપ. બીજા કાર્બન સાથે આલ્કીન છે એટલે 2-ઈન. પહેલા કાર્બન સાથે કીટોન છે. પહેલા કાર્બન સાથે કીટોન એટલે 1-ઓન.